કોણ કોણ ડ્રાઈવર ભાઈઓ અહીંયા ચા પાણી પીવા ઉભા રહે છે કોમેન્ટ કરી દેજો. ગુડ મોર્નિંગ મિત્રો, વાગ્ય છે 4:45. નહીં તો ફ્રેશ થઈને નીકળી ગયા આપણે પેસેન્જરને પિકઅપ કરવા માટે. જવાનું તો આજે આપણે વિસનગર. પેસેન્જરને પિકઅપ કરી નીકળી ગયા આપણે વિસનગર જવા માટે. વચમાં આવી ગયું લખતર, પછી આવી ગયું રામસાપરી વટીન ચુડેલમાનું મંદિર. જય ચુડેલમાં. પછી આપણે ચડી ગયા અમદાવાદ હાઈવે ઉપર. પછી આવી ગયું સચાણા, ત્યાં પુરાવી દીધો ગેસ પૂરા નીકળી ગયા આપણે પહોંચી ગયા કડી લંકેશ બાપુના ગામમાં. પછી આવી ગયું નંદાસણ. પછી આપણે હોલ્ડ કરી નાખ્યો દર્શન હોટલમાં. ત્યાં કરી લીધો ગરમા ગરમ નાસ્તો, ભજીયા, ખમણ. પછી પી લીધી આપણે ચા. પછી ખાઈને કોઈ સાદો માવો બાવો ખાઈને નીકળી ગયા આપણે મહેસાણા વાળા રસ્તે. વચમાં આવી ગયું શંકુશ વોટર પાર્ક. પછી આવી ગયું મહેસાણા. ત્યાંથી આપણે ચડી ગયા હિંમતનગર વાળા રસ્તે. એ બધું જોયું હો, રસ્તા બે ક્યાંય બધા એક નંબર હો. અને આપણે સુરેન્દ્રનગરમાં તો વચમાં આવી ગયું થુમથર. પછી આવી ગયું કમાણા, ગાંડા કમાણા ગામના નામ તો જો. ફાઇનલી પહોંચી ગયા આપણે વિસનગર. પેસેન્જરને પોતાના લોકેશન ઉપર ડ્રોપ કરીને આપણે નીકળી ગયા આરામ કરવા માટે. જવાનું હતું રાત્રે 9 વાગે એટલે. પછી આવી ગયો પેસેન્જરનો ફોન રાત્રે 9 વાગે એમને લઈને નીકળી ગયા આપણે પાટણ થઈને જવાનું હતું રિટર્નમાં. પછી આવી ગયું પાટણ. ત્યાં ચા પાણી પીને સગાવાળાના ઘરેથી નીકળી ગયા આપણે બહુચરાજી, ત્યાં પુરાવી લીધો ગેસ. પછી આવી ગયું વિરમગામ પોપટ ચોકડી. પછી આપણે આવી ગયા રામસાપરી. ગમે તે ગાડીનો ડ્રાઈવર હોય ને સાહેબ, અહીંયા તો બ્રેક લાગે ને લાગે જ. પછી આપણે પી લીધી ગરમા ગરમ ચા. અત્યારે વાગ્ય છે રાતના 3. તમે જોવો ગાડીઓ છે ને બાકી. આ છે ડ્રાઈવરોની મોજ ભાઈ. પછી આપણે પહોંચી ગયા વઢવાણ. પેસેન્જરને ડ્રોપ કરી નીકળી ગયા આપણે પેમેન્ટ લઈને આપણા ઘર બાજુ. આજના બ્લોકમાં આટલું. મળીએ નેક્સ્ટ બ્લોકમાં. જય માતાજી.